પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી પૂર્ણ થઈ ચૂકી છે। જનરલ બોર્ડમાં નવા સુકાનીઓના નામ જાહેર થયા। શીતલબેન ઓડેદરા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા। ગોપાલભાઈ કોઠારીની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ તો મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખની પસંદગી થઈ છે। નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદનનો વરસાદ। तो महिला अनामत बैठक होवाथी महिलानी नियुक्ति नवनियुक्त प्रमुख उपप्रमुखने लईने अभिनंदन पाठववामां आवी रह्या छे। जनरल बोर्डमां नवा सुकानीओना नाम जाहेर थई चूक्या छे। संवाददाता जितेश चौहान जोड़ाई गया है फोन लाइन पर। जितेश, प्रमुख और उपप्रमुख नामोनी जाहेरातनी शरूआत थई गई है। शरूआत नामोनी जाहेरात थया पछीनो माहोल शुं छे त्यां? जी, बात करिए कि स्थानिक स्वराज्यની ચૂંટણીમાં અહીંયા પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો 18 બેઠક છે ભાજપે કબજે કરી છે, પરંતુ અત્યારે જે રીતે પ્રમુખ તરીકે શીતલબેન ઓડેદરા જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે વિધિવત રીતે, આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીના નામની જાહેરાત કરવામાં આવી છે। જે પ્રમુખ મહિલા અનામત જે બેઠક હતી એમાં શીતલબેન ઓડેદરા એમના પિતા રમેશભાઈ જે ઓડેદરા છે એ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે। હવે એમની પુત્રી જે શીતલબેન છે એમને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું છે। ત્યારે જિલ્લા પંચાયતના સભાખંડમાં વિધિવત રીતે જાહેરાત કર્યા બાદ તેમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।